મિત્રો એક 300 લીટરની કેપેસિટીનો એક આપણે આજે નવા એક પંપનો અભ્યાસ કરીશું. આ પંપ એક દિલીપભાઈ કરીને એક ચડોતરના ખેડૂત છે, પાલોતરપુરની બાજુમાં, એમને વસાયેલો છે. અને આ આખો પંપની તમને ચારે સાઈડથી બોડી બતાવું છું. ગોદાવરી એગ્રો કરીને છે, મહારાષ્ટ્રની કંપની, બહુ લીડિંગ કંપની છે. અને એ પંપ મેન્યુફેક્ચરિંગની અંદર બહુ જ સરસ રીતે કામ કરી રહી છે. મહારાષ્ટ્રમાં તો એની એક બ્રાન્ડ છે, ગોદાવરી ઇટસેલ્ફ એક બિગ બ્રાન્ડ. આ એનો એચટીપી પંપનું યુનિટ ફિટ કરેલું છે. આ એના સાફ્ટીન અને એના કનેક્શનો છે. આપ દેખી શકો છો. ઉપર આ ટેન્ક આપેલી છે. આ એની રીમ એટલે પાઇપને વીંટવા માટેનું એક બંડલ ત્યાં લાગી જાય અને ઓટોમેટિક તમે એને આ હેન્ડલ છે, આ હેન્ડલની તમે કરી દબાણ ઉપર નીચે કરી અને વીંટી શકો છો, ગાળી શકો છો. એક કુબેટોના ટ્રેક્ટર ઉપર ફિટ કરેલો છે એમને, અને બહુ જ સરસ પરફોર્મન્સ છે. પરફોર્મન્સ આપણે દેખીએ તો હું તમને બતાવું છું કે આપ એનો ફોક પણ દેખી શકો છો. માત્ર ધ્યાન આપને એ રાખવાનું છે કે આપ જે ખેતરની અંદર 200 લીટર પાણી યુઝ કરતા હતા નેસ્કેપ પંપથી અથવા અન્ય પંપોથી, એ આની અંદર કદાચ 150 લીટરમાં આપનું થઈ જશે. તો આપ જે કંઈ દવાની માત્રા જે છે એ એકર પ્રમાણે સેટ કરવી, જેથી એકર પ્રમાણે આપ દવા આપશો તેનું બહુ સુંદર રિઝલ્ટ મળશે. એનું રિઝલ્ટ યોગ્ય મળશે. અધરવાઇઝ તમને એવું થશે કે દવા પણ કામ નથી કરતી. આ ફોક પણ દેખી શકો છો. એની ઝાંગ જે બને છે, 1 મિલી દવાવાળા પાણીમાંથી જે બૂંદની સંખ્યા છે એ વધુમાં વધુ હોય, અને એ દવા આપને એ પત્તાની અંદર સપોટાથી એ પ્લાન્ટની અંદર, છોડની અંદર એ યોગ્ય માત્રામાં જતી રહે, અને એ જ ગયા પછી એનું એક્શન વર્ક ચાલુ કરે અને આપણને યોગ્ય ફાયદો કરે છે. એમને જતી વખતે એક લાઇનમાં છાંટી છે દવા, રિટર્નમાં બીજી લાઇનમાં દવા છાંટે છે. એક 3 જણનો સ્ટાફ જોઈએ આ પંપ ચલાવવા માટે. 2 જણ પાઇપને સંભાળવા અને 1 ગનમેન જોઈએ, જેનાથી આપ યોગ્ય રીતે આ દવા છાંટી શકો છો. વિશેષ માહિતી માટે આ વિડીયોની નીચે જે કંઈ નંબર આપ્યા છે એમાં આપ પૂછી શકો છો એની માહિતી માટે. અને આપ એનો યોગ્ય ડેમો દેખવો હોય તો આ ખેડૂત દર રવિવારે એમના ખેતરમાં આ જ પંપથી છંટકાવ દવાનો કરે છે. અને આપ અહીંયા આવીને પણ સાંજના સમયે 4 વાગ્યા પછી આપના અનુકૂળતાએ દેખી શકો છો.